આવી છે। જી હા, વિગતો મળી રહી છે તે પ્રમાણે સેન્સેક્સે કુદાવી 75,000ની સપાટી। સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો આવ્યો હોવાની વિગત મળી રહી છે। નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ 22,900 પર પહોંચી છે। વૈશ્વિક પરિબળોના કારણે નવેસરથી ખરીદીના લીધે તેજી સર્જાઈ હોવાની વિગતો અહીંયા પ્રાપ્ત થઈ રહી છે। બેંક, ઓટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોમાં લાલચોળ તેજી આવી હોવાની વિગતો મળી રહી છે। સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને વૈશ્વિક પરિબળોના કારણે જે નવેસરથી ખરીદી થઈ છે અને તેના કારણે તેજી આવી હોવાની અહીંયા વિગતો મળી રહી છે। જે સેક્ટર છે તેમાં બેંક, ઓટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોમાં લાલચોળ તેજી આવી હોવાની વિગત અહીંયા મળી રહી છે। ત્યારે લોકસભા ચૂંટણી વચ્ચે શેર બજારમાં આગ ઝરતી તેજી આવી છે। સેન્સેક્સે કુદાવી 75,000ની સપાટી, 1200 પોઈન્ટનો ઉછાળો આવ્યો હોવાની વિગતો મળી રહી છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે। જયદેવસિંહ, જે રીતે લોકસભાની ચૂંટણી વચ્ચે આગ ઝરતી તેજી આવી છે, હવે શું આ તેજી આગળ પણ યથાવત રહેશે? બિલકુલ, જે રીતે ચૂંટણી ચરણબંધ રીતે આગળ વધી રહી હતી અને 5 ચરણનું મતદાન પતી ગયું છે અને હવે આગામી સમયમાં 6ઠ્ઠા અને 7મા ચરણનું અંતિમ મતદાન આગળ વધી રહ્યું છે, તો તેની વચ્ચે અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે જે સત્તાધારી પક્ષ છે તેનું પલ્લું ભારે રહેશે અને આગામી સમયમાં જે એનડીએ છે તે ક્લિયર કટ, મતલબ કે ખૂબ સારી મેજોરિટી સાથે સત્તામાં આવે તેવા પ્રબળ સંકેતો માર્કેટને દેખાઈ રહ્યા છે। તો તેનું જ આજે એક રિફ્લેક્શન ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને નિફ્ટી છે તે તેના સર્વોચ્ચ શિખરને પાર કરી ચૂક્યો છે। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો બેંક, ઓટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોમાં પણ લાલચોળ તેજી આવી હોવાની વિગતો મળી રહી છે। લોકસભા ચૂંટણી વચ્ચે શેર બજારમાં આગ ઝરતી તેજી।